તો અમરેલી જિલ્લાની 11 તાલુકા પંચાયતોના પ્રમુખોની આવતીકાલે વરણી થશે। લાઠી તાલુકા પંચાયત પ્રમુખ માટે ભાજપને ઉછીના પ્રમુખ લેવું પડે તેવી સ્થિતિનું થયું છે નિર્માણ। લાઠી તાલુકા પંચાયતમાં 10 ભાજપ, 4 આપ અને 2 કોંગ્રેસ સભ્યો થયા છે વિજેતા। ઓબીસી મહિલા પ્રમુખનું પદ ભાજપ પાસે ન હોવાથી આપ પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે। આપ પાર્ટીના સભાડિયા બેઠકના મહિલા ઉમેદવાર રમીલાબેન કુનકિયાએ ભાજપના ટેકાથી પ્રમુખની દાવેદારી નોંધાવી છે। આપના સભ્યને પ્રમુખનું ફોર્મ ભરાવતા રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસમાંથી શાંતાબેન ડેરે પ્રમુખ પદની ઉમેદવારીનું ફોર્મ ઉપાડ્યું છે। લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની દીકરીને હરાવનાર શાંતાબેન ડેરે પ્રમુખ પદ માટે ફોર્મ ભર્યું છે। આપ પાર્ટીમાંથી કૃષ્ણાબેન કુમાણે પ્રમુખ પદની દાવેદારી નોંધાવી છે। ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે પ્રમુખ પદને લઈને રાજકારણ ગરમાયું છે। સાંસદ ભરતભાઈ સુતરિયા, જિલ્લા ભાજપ મહામંત્રી ચેતન શિયાળ, કોંગ્રેસના જેનીબેન ઠુમ્મર અને આપ નેતાઓએ ફોર્મ ભરવામાં ઉપસ્થિત રહ્યા હતા। લાઠી તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે આવતીકાલે ખરાખરીનો ચૂંટણી જંગ થશે। આપ પાર્ટીના મહિલા સદસ્યએ ભાજપ હાઈજેક કરીને લાવ્યા હોય તેવું આપ પાર્ટીના મહામંત્રીનું નિવેદન છે। હું SM ઝાલા, તાલુકા વિકાસ અધિકારી લાઠી। લાઠી તાલુકા પંચાયતમાં કુલ 16 સીટો છે, જેમાં 10 ભાજપને પક્ષે છે, 2 કોંગ્રેસના ચૂંટાયેલા ઉમેદવાર છે અને 4 આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા ઉમેદવાર છે। આજે 24/5/2026ના રોજ પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે ફોર્મ ભરવાની કાર્યવાહીમાં 3 ફોર્મ પ્રમુખ તરીકે રજૂ થયા છે અને 2 ફોર્મ ઉપપ્રમુખ તરીકે રજૂ થયા છે। પ્રમુખ તરીકે કૃષ્ણાબેન રવિરાજભાઈ ખુમાણ, શાંતુબેન જગાભાઈ ડેર અને રમીલાબેન નીતિનભાઈ પુનતિયા, આમ 3 પ્રમુખ તરીકે ફોર્મ રજૂ થયા છે। તેની ચૂંટણી આવતીકાલે 25/5/2026ના રોજ તાલુકા પંચાયત કચેરી ખાતે રાખવામાં આવેલ છે। એમાં એવું છે ને કે છેલ્લા 5 વર્ષથી અમે અહીંયા લાઠી તાલુકાની અંદર ગામડે ગામડે ફરી અને લોકોને સંપર્ક કરી અને પાર્ટી વિશે જાગૃત કર્યા। લોકોએ અમને 4 સીટ આપી લાઠી તાલુકાની અંદર। એમાં 1 સીટ જે સભાડિયાથી છે ત્યાંથી ઉમેદવાર છે નીતિનભાઈ ના ઘરના રમીલાબેન। એઓને પાર્ટીએ ચોખ્ખા શબ્દોમાં જણાવેલું કે ભાઈ આપણે પાર્ટી વિરુદ્ધ કામ નથી કરવું અને બીજું કે આપણે પાર્ટી સાથે રહી અને આપણે દાવેદારી કરીએ। પણ મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક લોભ, લાલચ, ધાક ધમકી, આજે તમે જોવો અહીંયા ફોર્મ ભરવા આવેલા તો હાઈજેક કરીને લઈને આવેલા હોય એવું જણાઈ આવતું હતું।